અંદર દોડીયા પાંદડા વાળા હાથ લોટી માંડી ભૂકા મુકેશ અંબાણીના દીકરા અનંતભાઈ અંબાણીના જન્મ દિવસે ભાઈ કરોડો રૂપિયાનું દાન કરવામાં આવ્યું અને ત્યાં ભાઈ એક ડાયરાનો પ્રોગ્રામ પણ રાખેલો હતો. ગુજરાતના ઘણા બધા મોટા મોટા કલાકારો આવ્યા હતા. ત્યાં ભાઈ તમને અત્યારે હાલ એક રાજભા ગઢવીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયો હું તમને બતાવવાનું છું, કારણ કે અનંતભાઈ અંબાણીના જન્મ દિવસે ભાઈ કરોડો રૂપિયાનું દાન આપ્યું. પછી ગુજરાતના ઘણા બધા મોટા મોટા મંદિરો હોય કે ગુજરાતના ઘણા બધા અનાથ આશ્રમો હોય કે કોઈ પણ જગ્યાએ, ભાઈ ગુજરાત એકલાની વાત નથી કરતો, આપણા દેશની અંદર જ્યાં પણ કોઈ પણ રીતે દાનની જરૂર હતી ત્યાં અનંતભાઈ અંબાણીએ પોતાના જન્મ દિવસે ભાઈ કરોડો રૂપિયાનું દાન કર્યું. ઘણા બધા મંદિરો આવી ગયા, ઘણી બધી શાળાઓ આવી ગઈ કે કોઈ પણ પશુપાલકના જે ભાઈ આશ્રમ આવે એમાં પણ કરોડો રૂપિયાનું દાન કર્યું. ઘણા બધા પશુપાલકોને ભાઈ ફળ ખરીદીને ખવડાવ્યા પોતાના જન્મ દિવસે. તમે વિચાર કરો કે અનંતભાઈ અંબાણીએ, તમે બધાએ ક્યાંક ને ક્યાંક જોયું હશે કે આપણા મહેપતજીનું જે ફાઉન્ડેશન છે એમાં પણ 51 લાખ રૂપિયાનું દાન આપ્યું. એવી તો ભાઈ ગુજરાતની નહીં પણ આખા દેશની ઘણી બધી જગ્યાએ કરોડો રૂપિયાનું દાન કરવામાં આવ્યું. અત્યારે હાલ મુકેશભાઈ અંબાણીના દીકરા અનંતભાઈ અંબાણીના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, કારણ કે અમને ઘણી બધી જગ્યાએ કરોડો રૂપિયાનું દાન કર્યું છે. તો ઘણા બધા લોકો એવું પણ કહેવા લાગ્યા કે એમની જોડે તો પૈસાની ક્યાં અત્યારે હાલ કોઈ પણ જાતની ખોટ છે, તે કરોડો રૂપિયાનું દાન કરે છે, સાથે સાથે ઘણા બધા કરોડો રૂપિયા કમાય પણ છે. હા મિત્રો, પૈસા કમાય છે પણ એમના જન્મ દિવસે તે પોતાના જન્મ દિવસ ઉપર જે અત્યારે હાલ ખર્ચો કરવાનો આવે એમાં ખર્ચો ન કર્યો, કારણ કે જો પોતે જન્મ દિવસ ઉજવત તો એમાં પણ કરોડો રૂપિયા ખર્ચો કરીને એક આનંદ માણી શકોત. પણ એમને એવું ન વિચાર્યું. એમને જ્યાં પણ પૈસાની જરૂર છે ત્યાં પોતાએ દાન કર્યું. મંદિરો હોય, શાળાઓ હોય કે કોઈ પણ ગૌશાળાઓ હોય, અનેકો જગ્યાએ કરોડો રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. અને એવામાં ક્યાંક ને ક્યાંક જે ડાયરો રાખેલો હતો એ ડાયરામાંથી રાજભા ગઢવીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો સૌથી પહેલા તમે આ રાજભા ગઢવીનો વિડીયો જુઓ. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. જાણી